નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું 12મું ચેપ્ટર છે ભારતીય લોકશાહી, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી મિત્રો સ્કીપ કર્યા વગર જોવાનો છે પૂરેપૂરો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે આગળ આવનારી પરીક્ષાઓની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ ફાયદાકારક રહી શકે. તો જોઈએ આપણું સ્વાધ્યાય. તો સૌપ્રથમ છે નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલો છે કે કેટલા વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે છે આપણને? તો 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના જેનું મતદાર યાદીમાં નામ નોંધાયેલું હોય એવા ભારતના નાગરિકને મતાધિકાર આપવામાં આવે છે. બીજો, લોકમત કેળવવા માટે કયા કયા માધ્યમોનો ઉપયોગ થાય છે? તો લોકમત કેળવવા માટે એક મુદ્રિત માધ્યમ, બીજું છે વિજાણુ માધ્યમો. આગળ જઈએ, જોઈ શકો છો મુદ્રિત માધ્યમ ને વિજાણુ માધ્યમ, બે જ આપણા જવાબ થશે. આગળ છે ત્રીજો કે ભારતમાં કયા પ્રાદેશિક અને રાજકીય પક્ષો સક્રિય છે? તો એમાં જોઈએ મિત્રો સૌપ્રથમ રાષ્ટ્રીય પક્ષો કે જે મિત્રો દેશ લેવલે છે. તેમાં છે ભારતીય જનતા પાર્ટી બીજેપી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા સીપીઆઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઈએનએસ, પછી બહુજન સમાજવાદી પાર્ટી બીએસપી. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે પ્રાદેશિક પક્ષો એટલે કે જે રાજ્ય ક્ષેત્ર છે. એમાં છે દ્રવિડ મુનેત્ર કઝગમ, તો એ છે ડીએમકે. ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ, તો એ કઈ છે? એઆઈએડીએમકે. પછી અકાલી દળ પંજાબ, રાષ્ટ્રીય જનતા દળ બિહાર, જનતા દળ યુનાઇટેડ આરજેડી, સમાજવાદી પક્ષ એસપી ને શિવસેના. હવે આગળ જઈએ આપણે. આગળ છે બીજો વિધાનના કારણ આપણે સમજાવવાના છે. એમાં પહેલું છે કે મતદાર લોકશાહીને જીવંત રાખે છે. એનું કારણ આપણે જોઈએ તો આપણા દેશમાં પ્રાંતનિધિક લોકશાહી છે. અહીં મતદાન દ્વારા વિજેતા જાહેર થાય છે, લોકો પ્રતિનિધિ બને છે. ચૂંટણીઓમાં મતાધિકારો પોતાના મતનો ઉપયોગ કરીને પ્રતિનિધિ ચૂંટે છે, નહીં પણ આવશે ચૂંટે છે. અહીંયા થોડુંક લખવામાં મિસ્ટેક છે, ચૂંટે છે. અને એ બધા પ્રતિનિધિઓ રાજ્યોનો કે દેશનો વહીવટ ચલાવે છે. લોકશાહીનો સફળતા અને સફળતાનો આધાર મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ પર રહે છે. આમ કહી શકાય કે મતદાર એ લોકશાહીને જીવંત રાખે છે. આગળ જઈએ. હવે આગળ છે બીજો કે સંસદીય લોકશાહી અનોખી અને મહત્વની છે. એ આપણે સમજાવવાનું છે. તો આપણા દેશે સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે, જેમાં લોકસભામાં જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય તેના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે. પછી વડાપ્રધાન સરકારની રચના કરે છે. આ સંસદીય સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે. જ્યાં સુધી સરકાર લોકસભાના બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય છે ત્યાં સુધી જ તે સત્તા પર રહી શકે છે. આગળ છે ત્રીજો કે પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે. એનું કારણ આપણે સમજાવવાનું. તો આધુનિક સમયમાં દેશ અને દુનિયાની ઘટનાઓ વિશે લોકો જાણી શકે, માહિતી મેળવી શકે, તે માટે દૈનિક સમાચાર પત્રો, પક્ષિકો અને સામયિકો મહત્વ ધરાવે છે. આવા માધ્યમોથી લોકોને સાચી માહિતી મળી શકે છે. વિવિધ વિચારસરણી ધરાવતા વ્યક્તિઓ પોતાનો અભિપ્રાય આપે છે, જેથી સાચી, તટસ્થ અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગરની હોય તે જરૂરી છે, જેથી ખોટો લોકમત ઉભો ન થાય. આથી અખબારી સ્વતંત્રતા હોવું જરૂરી છે. આગળ છે ત્યારબાદ લોકમત ઘડતરમાં રેડિયો, ટેલિવિઝન, સિનેમા જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. જ્યાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોય ત્યાં વિજાણુ માધ્યમ વધુ અસરકારક બનતા હોય છે. દેશ વિદેશની ઘટનાઓ આજે રેડિયો કે ટેલિવિઝન દ્વારા આપણે જાણી શકીએ છીએ. આમ પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ બન્યા છે. આગળ છે ચોથો, ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે. આપણે સમજાવવાનું છે. આ મિત્રો આઈએમપી પ્રશ્ન છે, ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાણો છે. તો જોઈએ તો લોકશાહીનો આધાર એટલે કે ચૂંટણી વખતે ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે છે આપણને. ચૂંટણી વખતે પ્રજા તેમના પ્રતિનિધિનું મૂલ્યાંકન કરે છે. નિર્ધારિત લાયકાત ધરાવતા વ્યક્તિને લોકો ચૂંટે છે. ચૂંટણીમાં લોકોના સમર્થન મેળવીને જ સત્તા સુધી પહોંચી શકાય છે. ચૂંટણી લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે. આમ ચૂંટણીઓ લોકમતને જાણવાનું
મહત્વનું માધ્યમ છે, તેથી તે લોકશાહીની પારાશીશી છે ચૂંટણી. આગળ છે ટૂંક નોટ લખો. એમાં પહેલો છે રાજકીય પક્ષોના પ્રકારો. જે આપણે આગળ પણ જોયા, રાજકીય પક્ષોના બે પ્રકારો છે, રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો, અને એના વિશે તમને વિગતવાર નોંધ લખીને આપેલી છે. જે મિત્રો તમારે સંપૂર્ણ વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો આન્સર જે છે એ મુદ્દા વાઇઝ વાંચી લેવાનો છે, પછી તમારા નોટબુકની અંદર સરસ મજાનો તમારે લખવાનો છે. આગળ જે છે મતદાર અને સરકાર, એમના વિશેની નોંધ લખવાની છે. જોઈ શકો છો એ પણ તમને સંપૂર્ણ ટોપિક વાઇઝ પ્રશ્ન જવાબ આપેલ છે મિત્રો, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ વાંચીને લખી લેવાનો છે. આગળ છે ત્રીજો ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો, એમના વિશે છે. તો ચૂંટણી પંચ વિશે સૌપ્રથમ તમને મુદ્દા વાઇઝ માહિતી આપેલ છે. આગળ જોઈએ પછી જે છે રાજકીય પક્ષો વિશેની પણ તમને માહિતી આપેલ છે સંપૂર્ણ. નેક્સ્ટ જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્ન આન્સરો મુદ્દા વાઇઝ આપેલ છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને ત્યાંથી વાંચીને લખી લેવાના છે. આગળ છે આપણે તફાવત આપવાના છે મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો. તો જોઈએ તો દૈનિક વર્તમાનપત્રો, માસિકો, સામાયિક વગેરે લોકમત કરનારા મુદ્રિત માધ્યમો છે. વિજાણુ માધ્યમો, તો જ્યારે વિજાણુ માધ્યમોમાં ટીવી, રેડિયો, ફિલ્મો, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો વગેરે હોય છે. પછી છે આ માધ્યમોમાં રજૂ થતા મંતવ્યો અને વિચારો વિવિધ લોકો સમજીને અલગ અલગ મંતવ્ય રજૂ કરી શકે છે. જ્યારે વિજાણુ માધ્યમમાં રેડિયો, ફિલ્મો દ્વારા સમાજના લોકો સામે સામાજિક આર્થિક સ્થિતિનો સચિત્ર રજૂ કરીને લોકમત ઉભો કરી શકાય છે. આ હતો આપણો તફાવત. આગળ બીજો તફાવત છે કે રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. આપણે રાષ્ટ્રીય પક્ષો જોઈએ તો જે પક્ષોનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં પ્રસરેલું હોય તેને શું કહીએ છીએ? રાષ્ટ્રીય પક્ષો. અને પ્રાદેશિક, તો જે પક્ષનું ક્ષેત્ર પ્રદેશ રાજ્ય પૂરતું સીમિત રીતે પસરાયેલું હોય તેને પ્રાદેશિક પક્ષો આપણે કહીએ છીએ. બીજો મુદ્દો, કોઈ પક્ષનો રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે, જેમાં ભારતના કોઈ પણ રાજ્ય કે પક્ષને કુલ મતાધિકારના 4% મત મળેલા હોવા જોઈએ. પછી જે બીજો, જે પક્ષનો પ્રભાવ પ્રદેશ રાજ્ય પૂરતો મર્યાદિત હોય તેને ચૂંટણી પંચ પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપે છે. આગળ જોઈ શકો છો ત્રીજો, તો રાજકીય પક્ષોમાં આગળ આપણે જોઈ ગયા એવી રીતે બીજેપી, આઈએનસી, સીપીઆઈ વગેરે પક્ષો છે. પ્રાદેશિક પક્ષોમાં ડીએમકે, આંધ્ર તેલુગુ દેશમ, પંજાબનો અકાલી દળ, બિહારનો રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પક્ષ, એસપી એવા પક્ષો આપેલા છે. આગળ નેક્સ્ટ છે સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી. આ પ્રશ્ન પણ મિત્રો પરીક્ષાની અંદર ખાસી વખત પૂછાય છે, તો આપણે સંપૂર્ણ વિડીયો સ્ટોપ કરીને ત્યાંથી વાંચીને લખવાનું છે. તો રાષ્ટ્રીય પ્રમુખ દેશના બંધારણીય વડા છે, ત્યારે વહીવટી વડાપ્રધાન હોય છે. પછી પ્રમુખમાં, તો પ્રમુખશાહીમાં દેશના વહીવટી તેમજ બંધારણીય વડા હોય છે. પછી પ્રધાનમંડળ સંસદની 23 બહુમતી ધરાવે છે, ત્યાં સુધી જ સત્તા પર રહી શકે છે. સંસદની 23 અહીંયા મિત્રો વધારાનું લખાઈ ગયું, સંસદની બહુમતી ધરાવે છે ત્યાં સુધી જ સત્તા પર રહી શકે છે. બીજો, જ્યારે પ્રમુખશાહીમાં પ્રમુખની ઈચ્છા હોય ત્યાં સુધી પોતે શાસન કરી શકે છે. ત્રીજો, સમગ્ર પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ત્રીજો, પ્રધાનો વ્યક્તિગત રીતે પ્રમુખને જવાબદાર હોય છે. ચોથો, લોકસભામાં સ્પષ્ટ બહુમતી ધરાવતા નેતાને વડાપ્રધાન તરીકે નિમે છે. અહીંયા છે કે રાષ્ટ્રના વડાને પ્રજા સીધી રીતે ચૂંટતી હોય છે. આગળ જોઈએ તો આગળ છે આપણી ખાલી જગ્યા પૂરો વિકલ્પ જેવું જ છે. પહેલો, આપણા સાર્વત્રિક પુખ્ત મતાધિકાર ખાલી જગ્યાના સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે, તો વ્યક્તિ દીઠ એક મતનો. ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર રહેશે. આગળ જઈએ બીજો, કે લોકમત ઘડનાર માટે ખાલી જગ્યા માધ્યમ ઓછું અસરકારક છે, તો કયું માધ્યમ છે? ઓપ્શન નંબર ડી, મુદ્રિત માધ્યમ. આગળ જઈએ, આગળ છે ત્રીજો કે ઈવીએમ નું સાચું નામ, ઈવીએમ નું પૂરું નામ, તો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પરીક્ષાની અંદર પૂછાય તો આપણને આવડવું જોઈએ. 1 માર્ક્સમાં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય, વિકલ્પમાં પૂછાય તો પણ આપણે આસાનીથી લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું 12મું ચેપ્ટર છે ભારતીય લોકશાહી. એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.